મિત્રો, જય ઠાકર, જય માં ખોડલ. કેમ છો બધાને? મજામાં જ રહેજો. તો અમે બે ગયા છે જમવા, બપોરા કરવા આવો, બરોબર. તો હવે આપણે તમને બતાવી દો પહેલાં, ને પછી જમીને મળશું પાછા. તો પહેલાં તમે જોઈ લો, દૂધિયાનું શાક, દૂધ જુઓ, પછી રોટલા ના સલાડની તો હું વાત કરી, મારે કાંઈ ઘટે તો કહેજો મને, બરાબર. તો આની હું વાત કરી મારે, જોવો તો ખરા છે ને જમાનો ધબધબાટી બોલાવે ને. તો મિત્રો એનું કહેવાનું એવું છે, પેટ પૂંજા પહેલાં તો મારે તો પહેલાં મિત્રોને મળી લો, પછી હું જમી લઉં છું, મારું કહેવાનો નિયમ છે, બરાબર છે. તો આપણે ખાસ આજ વાત કરવાની છે ને ફેસબુક ફેમિલીનું પણ હાર્દિક સ્વાગત નવા બ્લોગમાં આપણા. તો યુટ્યુબ ફેમિલીને પણ કહી દઉં છું, તો બના રહેજો ને સેટ સુધી વિડીયો જોજો. એનું કારણ છે કે આજે મારે ખાસ વાત કરવાની છે તમારી વિશે. તો તમારી કમેન્ટના કોઈ રિપ્લાય જવાબ આ તે બધું, તો ફટાફટ જમી લો ને પછી મળું, તો જાઓ ઝૂલે, બરાબર. પછી ઓકે, ત્યાં સુધી બનાવી રહેજો. હાલો મિત્રો, આવી ગઈશું ઝૂલે. તમને કીધું હતું કે પછી તમને ઝૂલે જાઉં પછી મળું, તો આવી ગઈશું. જુઓ, બરાબર, હિંચકા બિસ્કા ખાવાનું ચાલુ છે. તો પહેલાં તો ઇન્સ્ટા ફેમિલી, ફેસબુક ફેમિલીને હાર્દિક સ્વાગત, દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. કેમ કે આપણા વિડીયા એવી રીતના મારે તમારી વાત કરવાની, એટલી વાત કરવાની છે આજે કે ખાસ બના રહેજો. પહેલાં તો શરૂઆતમાં તો કે આપણા બ્લોગ જે મેકીએ છીએ, બધા મિત્રો એવું કહે છે, ફેસબુક ફેમિલી બધાની એવી કમેન્ટ આવે છે કે બહુ સરસ બ્લોગ છે, બહુ સરસ વિડીયો બનાવો છો, અમને ખૂબ ગમે છે, આનંદ આવે છે ને આ જોઈને કાઠિયાવાડી ભાષા ને શુદ્ધ ગુજરાતી ભાષા જોઈને બહુ મજા આવે છે, બરાબર છે. જય યોગેશ્વર. તો આ રીતે બધી કમેન્ટ આવે છે. આ તો હું ખાલી ટૂંકમાં બતાવું છું અત્યારે, તો બરાબર છે. બાકીની તમારી બધી કમેન્ટ આમાં જ આવે છે, બરાબર છે, અને આમાં જ હું રિપ્લાય આપું છું. તો ખાસ કરીને આવી રીતે કમેન્ટ કરતા રહેજો ને તમારા વિડીયા એવી રીતના બનતા રહેશે. જેવી તમે કમેન્ટ કરશો એવી રીતના વિડીયા બનતા રહેશે, બરાબર. કેમ કે કોઈ પણ ને ઘણા એક બેન એવું કહે છે, જો એને આ વિડીયો મળે ને જોવે તો ખૂબ ધન્યવાદ, કે એ બેનને આપણો આ ડ્રેસ બહુ ગમી ગયો છે, બરાબર છે. તો એને હું એટલું કહું છું કે સુરતમાં તો દુકાન છે આ કપડાની, બરાબર છે, ટોટલ એક જગ્યાએ. તમે તારે આવજો, ચોક્કસ આપણે જાશું આરે ને લેવા, બરાબર, તમને બતાવીશ. તો ખાસ કરીને તો આપણા જે ઇન્સ્ટામાં રૂપલ રાયકા 555 ઇન્સ્ટામાં આઈડી છે ને, એમાં આપણે ખાસ કરીને વિડીયો બનાવેલો પણ છે. ને જો તમે ક્યાં રહેતા હોય મને ખબર ન હોય, જો આ બાજુ ક્યાં રહેતા હોય, સુરતની આજુબાજુમાં ક્યાં રહેતા હોય તો સુરતમાં આવજો. બાકીનો આપણે ઇન્સ્ટા આઈડી છે રૂપલ રાયકા 555, એમાં જાજો ને એમાં ખાસ કરીને આપણે વિડીયો બનાવેલો છે ને એ વિડીયોમાં દરેક દાગીનું છે, દરેક કપડું છે, તો ટોટલિંગ વસ્તુનો આપણે વિડીયો બનાવ્યો છે ખાસ કરીને ને. એ પણ ઊના દુકાન છે ને એનું એડ્રેસ બેડ્રેસ બધું કમ્પ્લેટ એમાં છે ને. નંબર આપણે કોઈ ફોન કરી શકો, કોઈ પણ રીતે એડ્રેસ આ તે, તો એમાં તમામ વસ્તુ આપણે આપેલી છે. તો ખાસ કરીને ઇન્સ્ટામાં રૂપલ રાયકા 555 ઇન્સ્ટા આઈડીમાં જાજો ને એ વિડીયો જોજો, એટલે તમને દરેક કપડું, દરેક દાગીનું, તમામ વસ્તુ મળી જશે. ઉના તાલુકામાં દુકાન છે ને. જો આ બાજુ ક્યાંય હોય તો આ બાજુ આવજો, કેમ કે તમારી 3 થી 4 કમેન્ટ એવી આવેલી છે કે તમારા કપડાને તમારે ઓઢવાનું આ તે અમને ગમે છે, અમારે લેવું છે. તો ચોક્કસ આવજો, ખાસ કરીને તમારે આ બાજુ હોય તો આવજો, બરાબર ને. ઘણી એવી તો કમેન્ટ છે પણ હું પછી લઈશ, બરાબર છે. તો આજે આપણે ખાસ કરીને એ વાત કરવાની છે કે આપણે ફેસબુકમાં તમારો સપોર્ટ હું તમને બતાવીશ મિત્રો આજે ખાસ કરીને. તો તમને દેખાતું હોય તો બતાવી દઉં, ઉભા રહ્યો. તો આ આપણે ફોલોવર છે, બરાબર છે. જો ફેસબુક ફેમિલી કોઈ પણ જોતા હોય તો ફેસબુકમાં તમે જોઈ શકો છો આપણી આઈડી, જુઓ, ઓકે.
જો યુટ્યુબમાં કોઈ જવું હોય ને તો જોઈ લેજો આપણી આઈડી રૂપલ રાયકા 555 ફેસબુકમાં, બરાબર. તો 4700 ફોલોવર થઈ ગયા છે, બરાબર. તો એમાં તો આ બધા મિત્રોને હું રિપ્લાય આપતી જ હોય છે, તો જોઈ શકો છો. તમને આજે ખાસ કરીને બતાવવાનું જ છે. તો આ જુઓ, આ દરેક મિત્રો ઝાઝા મિત્રો છે, આ બધા મિત્રો આપણે નજરના હામાં છે, બરોબર છે. આ રીતે બધું છે. તમે ખાલી ને આમાં ઘણા ખરા માણસ એવું કરે છે, કોઈ નંબર આ તે ને ઝાઝા ટોટલિંગ તો નંબર જ આવે છે, પણ નંબર તમે મોકલો છો, તમારા નંબર એમાં આવે છે, ખાસ કરીને ભલે રહેતા આમાં, બરાબર છે. પણ મારે તમે જોઈ શકો છો, હું વિડીયા યુટ્યુબમાં, ઇન્સ્ટામાં, બીજી ઇન્સ્ટા આઈડી ખોલી છે એમાં, પછી ફેસબુકમાં, આ તમામ વસ્તુમાં આ ડબલ ફોન તમે જોઈ શકો છો. એક ફોનમાં કેમેરો ચાલુ છે, એક ફોન મારી પાસે છે. તો આ બધું કામ કરતા હોય, પછી ઘરના કામ, પછી તમે જુઓ તો ગૌશાળાના કામ, તમામ કામ કરતા હોય ને તમે નંબર નાખો છો, તો અત્યારે મારી પાસે જરાય ટાઈમ નથી મારા વાલા મિત્રો. જરાય ટેન્શન ન લેતા ને તમે એવું ન રાખતા કે રૂપલ રાયકાને નંબર નાખ્યા છે ને એ આપતા નથી કે ફોન કરતા નથી, એવું ન કરતા. કેમ કે આમાં હું ફોનમાં વાત કરતી હોય તો આ કામ મારાથી ન થઈ શકે, કેમ કે મારે ટાઈમ તો લેવા જાવો ને મારી પાસે 5 મિનિટનો ટાઈમ નથી રહેતો. તો આ રીતનું હોય છે, બરાબર છે. તો આજે તમને ખાસ કરીને એ જ જણાવવાનું છે હજી પણ, કે આપણે તમે બધાય મિત્રો એટલી પ્રાર્થના એવી કરજો, ખાસ કરીને કે મોનિટાઈઝ થઈ જાય ફેસબુક, બરાબર. ફેસબુકમાં કોઈ અપશક્ય છે કે મોનિટાઈઝ થતી નથી દરેક માણસને. તો જો હું મહેનત કરતી હોય ને ખાસ કરીને આવી રીતે મહેનત કરતી હોય, તમને લાગતું હોય કે આ મહેનત કરે છે, તો તમે મારા વિડીયા જુઓ છો અને તમને બધાને ગમે છે, તો ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ દિલથી આભાર માનું છું કે તમને મારા વિડીયા ગમતા હોય. તો આ તો ખાલી માણસ કહેતા નથી કે થોડુંક છે, બાકી તો હજી ઘણું બાકી છે. તો આ રીતે તમે ધ્યાન રાખજો. ખાસ આપણે વિડીયા આવશે અવારનવાર, બહુ સરસ વિડીયા જ બનાવવાના છે ને વિડીયા સિવાય બીજી વાત જ ખોટી, બરાબર છે. તો વિડીયા જ આપણે બનાવવાના છે ને મને વિડીયા બનાવવાનું જ ફાવે છે, તો આપણે એથી ડબલ જ બનાવવાના થાય છે. તો તમને ન ગમે એવું બને નહીં, બરાબર છે. તો બસ દરેક મિત્રોને એટલું કહેવાનું છે કે ફેસબુક ફેમિલી, ઇન્સ્ટા ફેમિલી આમાં ગયા છે તો એને પણ કહી દઉં છું કે ઇન્સ્ટાના માણસો જે ફેસબુકમાં ગયા છે એને પણ દિલથી ધન્યવાદ, બરાબર છે. ને તમે ખૂબ સપોર્ટ આપ્યો છે ને આ રીતે સેટ સુધી રાખજો ને બસ એટલી દુઆ કરો, પ્રાર્થના કરો કે બસ કે આ ચેનલ મોનિટાઈઝ થઈ જાય ફેસબુક, બરાબર. તો આપણે આગળ વધવાની પણ મજા આવે ને તમારી લીધે હું અહીંયા સુધી પહોંચી છું. તો મને હજી ખબર નથી કે તમારી લીધે હું ક્યાં સુધી પહોંચીશ. એટલું મને વિશ્વાસ ગળા સુધી છે કે ફેસબુક ફેમિલી, ઇન્સ્ટા ફેમિલી ને યુટ્યુબ ફેમિલી મને સપોર્ટ આપશે એક દિવસ. ને દરેકને કહી દઉં છું, કોઈ પણ હાર માનતા હોય તો હાર ન માનતા ને મારી જે મજબૂરી, મારી કોઈ પરિસ્થિતિ, કોઈ મારી કઠણાઈ હોય, કોઈ પણ વસ્તુ પ્રોબ્લેમ આવતો હોય એને સામલો કરી જ લઉં છું. તો આ રીતે તમે પણ રહેજો બધાય. ને ખાસ કરીને કે આપણે ઘટે છે હવે 200 ફોલોવર, તો જે બાકી હોય એ કરતા રહેજો ને બસ ફોલોવરમાં ધ્યાન દેજો. લાઈક તમારી સારી આવે છે ને બહુ બસ મસ્ત સપોર્ટ છે, આ રીતે રાખજો. ને બ્લોગ આપણા સારા લાગતા હોય તો પણ લાઈક કમેન્ટ કરજો, બરાબર છે. ને જોવાનું ભૂલતા નહીં ને તમે એવું જ રાખજો કે અમે તમારી રાહ જોઈએ છે. તો અમને પણ અહીંયા ઘણો આનંદ આવે છે કે આજે આપણે વિડીયો કલાક થઈ ગઈ છે, કલાક પછીનો મેકવાનો છે, આ ટાઈમે આપણે મેકવાનો છે. કેમ કે આપણે સાંજે કાયમ આવે છે, તો અમને એવું લાગવું જોઈએ કે અમારા મિત્રો રાહ જોઈને બેઠા છે, આપણે વિડીયો ગમે એમ કરીને મોકલવાનો થાય. તો અમે અહીંયા નેટવર્કનો પ્રોબ્લેમ દુનિયાભરનો છે, છતાંય 2 કિલોમીટર આગળ જવાનું ને વિડીયો અપલોડ કરવાનો, બરાબર છે. તો આ જુઓ તમે વાડી વિસ્તાર, આ ગૌશાળા છે, બરાબર છે. તો આ બધી જો આ વાડી વિસ્તાર છે, આ રેલનો ફાટક છે. તો આ બધી આવી રીતે છે. તો આમાં કેવી રીતે વિડીયો અપલોડ કરતા હશે. તો મહેનત કરું છું ને એ તો તમને ખબર જ હશે કે આ મહેનત કરે છે કે નથી કરતા, બરાબર છે. તો આપણે તમને હસાવવાના છે
ને ખુશ રાખવાના છે ને મજા મસ્તી કરવાની છે. તમને તો ખબર જ છે, બરાબર છે, કે કેવી રીતના આપણા વિડીયા છે એમ. આ તો આજે મારે ખાસ કરીને કહેવું હતું કે જે કમેન્ટ કરે છે ફેસબુકમાં, ઇન્સ્ટામાં, એની રિપ્લાય પણ આવે જ છે કાયમ માટે. રિપ્લાય તો તમને આવશે જ, પણ એનો વિડીયો ચોક્કસ બનશે, બરાબર છે. એટલે બધાને કહેવાની મારી એટલી વિનંતી હતી કે જે તમારે કમેન્ટ કરવી હોય કરજો, એનો વિડીયો બનશે. ને કમેન્ટ કર્યા પછી વિડીયોમાં બના રહેજો. કમેન્ટ કર્યા પછી બીજે દી કે ત્રીજે દિવસ વિડીયો આવી જાય પાછો, બરાબર છે. તો કમેન્ટ કર્યા પછી બના રહેજો. એટલે તમારે આજ કમેન્ટ કરી તો 2 દી પછી પણ તમારો વિડીયો બનીને આવશે. કેમ કે તમે જે કીધું હોય ને એમ હું બોલીશ, આખું બોલીશ. એટલે તમને એવું લાગશે કે આ મારી રિપ્લાય આવી ગઈ છે એમ. તો બસ આ રીતે સપોર્ટ છે એ રાખજો સેટ સુધી. ને ફટાફટ આપણે 5000 કરવાના છે. તો ફટાફટ 5000 કરો. ને કેવો લાગ્યો કેવો નહીં, કેમ કે આજે આપણે ડ્રોનનો વિડીયો બનાવવાનો હતો, પણ હજી પ્રેક્ટિસ ચાલુ છે, બરાબર છે. તો આપણો એ વિડીયો આવશે ચોક્કસ, પણ હજી મારે એક વિડીયો બનાવવાનો બાકી છે, પછી આપણે એનો બનાવશું, બરાબર. તો બના રહેજો. ને આપણા વિડીયામાં રોજ ને રોજ મજા આવશે, ચોક્કસ મજા આવશે. ન આવે તો પણ મને કમેન્ટ કરજો. ઓકે, મળશું કાલે નવા વિડીયામાં. ત્યાં સુધી આવજો. બાય બાય.